વલસાડ જિલ્લાના વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાના આરોપીને સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળે તમામ મુદ્દા માલ કિંમત રૂપિયા 14,39,966ની મત્તા સાથે પકડી પાડતી સારોલી પોલીસ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.R. વેકરિયા તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.R. રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નિયોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ હિંમતભાઈ માવજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે પવનકુમાર વાઘારામ ગુર્જર નામનો ઈસમ વાપી ખાતે આવેલ મહારાણા જ્વેલર્સમાં ચોરી કરેલ સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરેલ મુદ્દામાલ એક કાળા કલરની કોલેજ બેગમાં મૂકીને થોડી વારમાં અંત્રોલી ગામ તરફથી ચાલતા નિયોલ ચેકપોસ્ટથી સુરત શહેર ખાતે જનાર છે, જેને શરીરે આછા લીલા કલરનું જેકેટ તથા બ્લુ કલરનું નાઇટ પેન્ટ પહેરેલ છે. વગેરે બાતમી હકીકતના આધારે પવનકુમાર વાઘારામ ગુર્જર નાઓને પકડી પાડી તેઓની પાસેથી અલગ અલગ સોનાના દાગીનાનું કુલ વજન 46.870 ગ્રામ, જેની કુલ કિંમત રૂપિયા 5,09,711 તથા અલગ અલગ ચાંદીના દાગીના તથા વસ્તુઓનું કુલ વજન 4,032.390 ગ્રામ, જેની કિંમત રૂપિયા 7,90,255 મળી. કુલે કિંમત રૂપિયા 12,99,966ની તથા રોકડા રૂપિયા 1,40,000 મળી. કુલે રૂપિયા 14,39,966ની મત્તાનો મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 106 મુજબ તપાસ અર્થે કબજે કરી વલસાડ જિલ્લાના વાપી JIDC પોલીસ સ્ટેશનો ચોરીનો અનડિટેક્ટેડ ગુનો ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.